કેનેડાના ટોરેન્ટો શહેરના એક અત્યંત પોશ અને મોંઘા વિસ્તારમાં કેતન અને અમીનો વૈભવી બંગલો આવેલો હતો. પણ આ બંગલા સુધી પહોંચવાની કેતનની સફર અને અમીના બદલાયેલા સ્વભાવની કહાની ખૂબ લાંબી અને સંઘર્ષોથી ભરેલી છે. સૌરાષ્ટ્રના એક નાના એવા ગામડામાં જન્મેલો અને ઉછરેલો કેતન નાનપણથી જ ખૂબ તેજસ્વી અને મહેનતુ હતો. તેના પિતાનું નાની ઉંમરમાં જ અવસાન થયું હોવાથી તેની બા સવિતાબેને ખેતરમાં મજૂરી કરીને અને પારકા ઘરના કામ કરીને કેતનને ભણાવ્યો હતો. સવિતાબેન એટલે ગામઠી કોઠાસૂજ અને આખી દુનિયાનો અનુભવ પીને બેઠેલા એકદમ તીક્ષ્ણ બુદ્ધિવાળા માજી. તેમણે પોતાના દીકરાને ક્યારેય પોતાની ખોટ સાલવા દીધી ન હતી. કેતને અમદાવાદથી એન્જિનિયરિંગ પૂરું કર્યું અને દિવસ રાત એક કરીને કેનેડાના ટોરન્ટો જવા માટેના વિઝા મેળવ્યા. જ્યારે તે પહેલીવાર ટોરન્ટો પહોંચ્યો ત્યારે તેની પાસે માત્ર 2 સુટકેસ અને આંખોમાં મોટા સપનાઓ સિવાય બીજું કંઈ ન હતું. શરૂઆતના વર્ષોમાં તેણે પેટ્રોલ પંપ પર નાઇટ શિફ્ટ કરી, કોફી શોપમાં વાસણો ઘસ્યા અને કાતિલ ઠંડીમાં બરફ સાફ કરવાના કામ પણ કર્યા. પણ તેણે ક્યારેય હાર ન માની. ધીમે ધીમે પોતાની મહેનત અને આવડતના બળે તેણે એક નાની આઈટી કંપનીમાં નોકરી મેળવી અને થોડા જ વર્ષોમાં પોતાની એક આઈટી કન્સલ્ટન્સી કંપની ઊભી કરી દીધી. રાત દિવસ કાળી મજૂરી કરીને તેણે ટોરન્ટોમાં કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું. જ્યારે કેતન પગભર થઈ ગયો ત્યારે સવિતાબેને તેના માટે રાજકોટની એક મધ્યમ વર્ગીય પણ સંસ્કારી છોકરી અમીનું માંગુ સ્વીકાર્યું. અમી દેખાવે ખૂબ સુંદર અને સ્વભાવે ભોળી હતી. લગ્ન પછી જ્યારે અમી પહેલીવાર ટોરેન્ટો આવી ત્યારે તે આ નવી દુનિયા જોઈને થોડી ગભરાઈ ગઈ હતી. શરૂઆતમાં તેને અહીંની કાતિલ ઠંડી અને એકલતા બિલકુલ રાસ ન હતા આવતા. કેતન પોતાની કંપની ઊભી કરવામાં એટલો વ્યસ્ત રહેતો કે તે દિવસના 14 કલાક કામ કરતો. અમી આખો દિવસ ઘરમાં એકલી રહેતી અને ભારત પોતાના પરિવાર સાથે વાતો કરીને સમય પસાર કરતી. ધીમે ધીમે સમય વીતતો ગયો અને અમીને 2 સુંદર બાળકો રિયા અને આર્યનને જન્મ આપ્યો. બાળકોના આગમનથી અમીનું જીવન થોડું વ્યસ્ત થઈ ગયું. પણ કેતન હજુ પણ પોતાના કામમાં જ રચ્યો પચ્યો રહેતો. જ્યારે બાળકો થોડા મોટા થયા અને સ્કૂલે જવા લાગ્યા ત્યારે અમે ફરીથી એકલતાનો શિકાર બનવા લાગી. આ દરમિયાન ટોરેન્ટોના ગુજરાતી સમાજના એક મોટા દિવાળી ફંક્શનમાં અમીની મુલાકાત કેટલીક હાઈ સોસાયટી અને અત્યંત આધુનિક ગુજરાતી સ્ત્રીઓ સાથે થઈ. આ સ્ત્રીઓ મોંઘી બ્રાન્ડના કપડાં પહેરતી, મોટી ગાડીઓમાં ફરતી અને સોશિયલ મીડિયા પર પોતાના વૈભવી જીવનનું પ્રદર્શન કરતી. અમીને પહેલીવાર પોતાની સાદગી પર શરમ આવવા લાગી. તેને લાગ્યું કે તે આ લોકોની સરખામણીમાં સાવ પસાત છે. તેણે ધીમે ધીમે પોતાની જીવનશૈલી બદલવાનું નક્કી કર્યું. કેતન પાસે પૈસાની કોઈ કમી ન હતી, તેથી તેણે અમીને ક્યારેય કોઈ વસ્તુ માટે ના ન પાડી. અમીએ મોંઘા ડિઝાઇનર કપડાં લેવાનું શરૂ કર્યું, પોતાના વાળનો કલર બદલાવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર એક નવું એકાઉન્ટ બનાવ્યું. શરૂઆતમાં તે માત્ર પોતાના બાળકો અને પરિવારના ફોટા મૂકતી, પણ પછી પેલી હાઈ સોસાયટીની બહેનપણીઓના રવાડે ચડીને તેણે પોતાની જાતને એક લાઇફસ્ટાઇલ ઇન્ફ્લુએન્સર તરીકે પ્રમોટ કરવાનું શરૂ કર્યું. તેણે પહેલીવાર જ્યારે એક મોંઘી બ્રાન્ડની બેગ સાથે પોતાનો ફોટો મૂક્યો અને તેના પર સેંકડો લાઇક્સ આવી ત્યારે અમીને એક ગજબ પ્રકારનો નશો ચડી ગયો. આ સોશિયલ મીડિયાની દુનિયા તેને એક નવી જ ઓળખ આપી રહી હતી. જે અમી ક્યારેય કોઈને મળતા શરમાતી હતી તે હવે કેમેરા સામે આત્મવિશ્વાસથી બોલતી થઈ ગઈ. ધીમે ધીમે તેનો આ શોખ એક ભયંકર વળગણમાં ફેરવાઈ ગયો. તે રોજ સવારે હજારો રૂપિયાના કપડાં પહેરીને હાથમાં ઓર્ગેનિક ગ્રીન ટીનો કપ પકડીને પોતાની સ્ટોરીજ અપલોડ કરતી. તેના હજારો ફોલોવર્સ બની ગયા. તેઓ તેને એક આદર્શ માતા, સફળ પત્ની અને અત્યંત આધ્યાત્મિક સ્ત્રી માનતા. અમી હંમેશા પોતાના વિડીયોમાં કહેતી કે તે પોતાની માનસિક શાંતિ અને કલાત્મકતા જાળવી રાખવા માટે ટોરોન્ટોના એક અત્યંત પ્રખ્યાત જૈન આર્ટ એન્ડ પોટરી સ્ટુડિયોમાં જાય છે, જ્યાં તે માટીના વાસણો બનાવીને
મોડિટેશન કરે છે, પણ હકીકત કંઈક અલગ જ હતી. સોશિયલ મીડિયાની આ આભાસી દુનિયામાં ખોવાયેલી અમી વાસ્તવિક દુનિયાથી અને પોતાના જ પરિવારથી જોજનો દૂર થઈ ગઈ હતી. ઘરની તમામ જવાબદારીઓ હવે મારિયા નામની એક ફિલિપની આયા સંભાળતી હતી. કેતન અને અમીના બે નાના બાળકોને શું ખાવું છે, શું પહેરવું છે, તેમની સ્કૂલની મિટિંગ ક્યારે છે, તેમને કઈ વસ્તુની એલર્જી છે, આ બધું જ પેલી કામવાળીને ખબર હતી. પણ અમીને નહીં. ઘરના છોકરા ઘંટી છાંટે ને ઉપાધ્યાયને આટો, એ કહેવત અહીં 100% સાર્થક થતી હતી. આ બધું ચાલી રહ્યું હતું ત્યારે ભારતમાં એકલા રહેતા સવિતાબેનની તબિયત થોડી બગડી. કેતને જીદ કરીને પોતાની બાને ટોરેન્ટો બોલાવી લીધા. સવિતાબેન જ્યારે ટોરેન્ટોના પિયર્સન એરપોર્ટ પર ઉતર્યા ત્યારે કેતન તેમને લેવા આવ્યો હતો, પણ અમી નહોતી આવી. કેતને બહાનું બનાવ્યું કે અમીની તબિયત થોડી ખરાબ છે, પણ સવિતાબેનની કાઠિયાવાડી આંખ તરત જ પારખી ગઈ કે કંઈક તો ગડબડ છે. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે અમી પૂરા મેકઅપ સાથે પોતાના રૂમમાં રિંગ લાઇટ ચાલુ કરીને કોઈ પ્રોડક્ટનું પ્રમોશન કરી રહી હતી અને બાળકો ડ્રોઈંગ રૂમમાં આયા સાથે રમી રહ્યા હતા. સવિતાબેન માટે આ બધું નવું અને અજીબ હતું. તેમણે શરૂઆતના 15 દિવસ તો કશું જ ન કહ્યું. બસ ચૂપચાપ આ નવા દેશ અને દીકરાના ઘરની રીતભાત સમજવાનો પ્રયાસ કર્યો. તેમણે જોયું કે આટલા મોટા અને વૈભવી બંગલામાં બધું જ હતું, પણ પરિવારનો જે એક આત્મા હોય તે ગાયબ હતો. ઘર સાવ શાંત અને ભેંકર લાગતું હતું. કેતન સવારે વહેલો ઓફિસ જતો રહેતો અને મોડી રાત્રે થાકીને આવતો. અમી રોજ બપોરે 12 વાગ્યે પોતાની મોંઘીદાટ ગાડી લઈને આર્ટ સ્ટુડિયો જવા નીકળતી અને સાંજે 5 વાગ્યે પાછી આવતી. 5 કલાક માટીકામ અને ધ્યાન કરવા છતાં અમીના ચહેરા પર કોઈ શાંતિ કે કળાનો સંતોષ નહોતો દેખાતો. ઉલટાનું તે ઘરમાં આવતા વેત છીડિયા સ્વભાવની થઈ જતી. તેના નખ હંમેશા મિનિક્યોર કરેલા અને કપડા પર ક્યારેય માટીનો એક ડાઘ પણ નહોતો જોવા મળતો. અમી મોટા ભાગે પોતાના આઈફોનમાં જ ખોવાયેલી રહેતી. જ્યારે પણ કેતન કે બાળકો તેને સમય આપવાનું કહે ત્યારે તેનું એક જ રટણ હોય, હું સ્ટુડિયોમાં આર્ટવર્ક અને મેડિટેશન કરીને આટલી થાકી જાઉં છું કે મને જરાય એનર્જી નથી બચતી, પ્લીઝ મને સ્પેસ આપો. સવિતાબેનને આ વાત જરાય ગળે ઉતરતી ન હતી. જે સ્ત્રી 5 કલાક આધ્યાત્મિક શાંતિ લેવા જતી હોય તે પોતાના જ લોહીના સંબંધોથી આટલી અકળાયેલી કેમ હોઈ શકે? એક દિવસ બાળકોએ અમીને પાસે બેસીને વાર્તા કહેવાની જીદ કરી તો અમીએ રીતસરનો રાડો પાડીને બાળકોને દૂર હડસેલી દીધા અને પોતાના રૂમમાં જઈને ફોનમાં મોટેથી હસતા હસતા કોઈની સાથે વાતો કરવા લાગી. સવિતાબેન રસોડામાં ઊભા આ બધું જોઈ રહ્યા હતા. તેમનું હૃદય કકડી ઉઠ્યું. જે દીકરાને તેમને મજૂર કરીને મોટો કર્યો હતો તેનું ઘર આજે એક આભાસી દુનિયાની ભેટ ચડી રહ્યું હતું. સવિતાબેનના મનના શંકાનો કીડો સબળ્યો. તેમણે કોઈની પર ખોટો આક્ષેપ નહોતો કરવો, પણ ઘરના વડીલ તરીકે પારકા દેશમાં પોતાના દીકરાનું ઘર વિખેરાતું અટકાવવું એ તેમની ફરજ હતી. અમીના વર્તનમાં આવતા આ અચાનક બદલાવો અને તેનો આભાસી દુનિયા તરફનો આંધળો પ્રેમ સવિતાબેનથી સહન નહોતો થતો. તેમણે વિચાર્યું કે આ વાતનું મૂળ શોધવું જ પડશે. અમી જે 5 કલાક બહાર રહે છે ત્યાં ખરેખર શું કરે છે તે જાણ્યા વગર કોઈ પણ નિર્ણય લેવો કે કેતનને કશું પણ કહેવું યોગ્ય ન હતું. સવિતાબેન ભલે ભણેલા ગણેલા ન હતા, પણ તેમની પાસે જિંદગીની એવી યુનિવર્સિટીની ડિગ્રી હતી જે દુનિયાની કોઈ ચોપડીઓમાં નથી મળતી. તેમણે મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય આ ઘરને તૂટતું બચાવવું પડશે અને અમીને આ ખોટા દેખાડાની દુનિયામાંથી બહાર લાવવી જ પડશે. ભલે પછી તેના માટે તેમને કડવા ઘૂંટડા પીવા પડે છે, અમીની નજરમાં ખરાબ બનવું પડે, પણ એક મા તરીકે તેઓ પોતાના દીકરા અને પૌત્ર પૌત્રીઓનું ભવિષ્ય આમ રોળાતું ન જોઈ શકે. આ વિચારોના વમળમાં અટવાયેલા સવિતાબેન પોતાની આગામી યોજના ઘડી રહ્યા હતા, જે આખા પરિવારની દિશા અને દશા બંને બદલી નાખવાની હતી.
સવિતાબેન હવે પૂરા મક્કમ થઈ ગયા હતા કે ગમે તે થઈ તેમણે આ વાતના મૂળ સુધી પહોંચવું જ પડશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જ પડશે. કારણ કે જો આમને આમ ચાલ્યા કરશે તો તેમનો દીકરો અને તેમના ફૂલ જેવા પોત્ર પોત્રીઓ સાવ નિરાધાર થઈ જશે. આમે ગુજરાતીમાં કહેવત છે ને કે આપ ફાટે ત્યાં થીંગડું ક્યાં મારવું. પણ સવિતાબેન હાર માને તેવા ન હતા. તેમણે નક્કી કર્યું કે અમી જ્યાં જાય છે ત્યાં અચાનક જઈને જોવું પડશે કે આખરે આ 5 કલાકના મેડિટેશન અને આર્ટ પાછળનું સત્ય શું છે. ટોરન્ટોમાં જ્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ હતી અને બહાર -ડિગ્રી તાપમાન હાડથી જવતી ઠંડી પડી રહી હતી, ચારે બાજુ બરફની સફેદ ચાદર છવાયેલી હતી. ઘરની અંદર સેન્ટ્રલ હીટિંગને કારણે ગરમાવો હતો, પણ સવિતાબેનને ઘરના સંબંધોમાં અત્યંત કાતેલ ઠંડી અને બરફ જામી ગયો હોય તેવો અહેસાસ થતો હતો. અમી રોજની જેમ બરાબર 12 વાગ્યે પોતાના ચહેરા પર મોંઘાદાટ મેકઅપ લગાવીને, મોટી બ્રાન્ડેડ બેગ લટકાવીને અને માથા પર સ્ટાઇલિશ હેર પહેરીને પોતાની મર્સિડીઝ કાર લઈને નીકળી ગઈ. તે ગયા પછી સવિતાબેને પડોશમાં રહેતા અને પોતાના નવા મિત્ર બનેલા જ્યોત્સનાબેનને ફોન કર્યો. જ્યોત્સનાબેને વર્ષોથી કેનેડામાં રહેતા હતા અને સવિતાબેન સાથે તેમને સારી એવી દોસ્તી થઈ ગઈ હતી. સવિતાબેને તેમને કહ્યું કે મારે અમીના આર્ટ સ્ટુડિયો સુધી જવું છે, પણ તેને સરપ્રાઈઝ આપવી છે, એટલે તેને કહ્યા વગર જવું છે. જ્યોત્સનાબેને તરત જ પોતાની ગાડી કાઢી અને સવિતાબેનને લઈને ડાઉનટાઉન ટોરેન્ટો તરફ જવા નીકળ્યા. રસ્તામાં મોટી મોટી ગગનચુંબી ઇમારતો અને ભીડભાડવાળા રસ્તાઓ આવતા હતા, પણ સવિતાબેનનું મન તો બસ એક જ વિચારે ચડેલું હતું કે આજે ખબર નહીં શું જોવા મળશે. લગભગ અડધા કલાકની ડ્રાઈવ પછી તેઓ એક અત્યંત આલિશાન અને ભવ્ય કાચની ઇમારત પાસે પહોંચ્યા, જેના પર મોટા અક્ષરે લખેલું હતું જૈન આર્ટ એન્ડ પોટરી સ્ટુડિયો. જ્યોત્સનાબેને તેમણે ત્યાં ઉતારીને પોતાના કામ માટે આગળ નીકળી ગયા અને સવિતાબેન ધીમા પણ મક્કમ પગલે એ કાચના દરવાજાને ધકેલીને અંદર દાખલ થયા. અંદર દાખલ થતાં જ માટીની એક ભીની અને મીઠી સુગંધ તેમના શ્વાસમાં ભરાઈ ગઈ. આખું વાતાવરણ એકદમ શાંત અને આધ્યાત્મિક હતું. ધીમું ધીમું મ્યુઝિક વાગી રહ્યું હતું અને ઘણા બધા લોકો અલગ અલગ છાકડા પર બેસીને પોતાના હાથ માટીમાં રંગ દોડીને સુંદર મજાના વાસણો બનાવી રહ્યા હતા, તો કોઈ વળી કેનવાસ પર પીછી ફેરવી રહ્યું હતું. સવિતાબેનની નજર ચારે બાજુ અમીને શોધી રહી હતી. તેમણે આખો સ્ટુડિયો ફંફોસી માર્યો, પણ અમીનો ક્યાંય પતો ન હતો. આખરે કાઉન્ટર પર ઊભેલી એક કેનેડિયન છોકરીને તેમણે પોતાના તૂટેલા ફૂટેલા અંગ્રેજી અને ઈશારાઓથી અમીનો ફોટો બતાવીને પૂછ્યું. પેલી છોકરીએ હસીને સ્ટુડિયોના પાછળના ભાગે આવેલા એક પ્રાઇવેટ લાઉન્જ અને કેફેટેરિયા સામે ઇશારો કર્યો. સવિતાબેન ધીમા પગલે એ લાઉન્જ તરફ આગળ વધ્યા. આ લાઉન્જની દિવાલો કાચની હતી અને અંદરનું બધું જ બહારથી સ્પષ્ટ દેખાતું હતું. સવિતાબેન કાચની દિવાલ પાસે પહોંચ્યા અને અંદર નજર કરી તો તેમના પગ તળેથી જમીન સરકી ગઈ. તેમણે જે દ્રશ્ય જોયું તે તેમની કલ્પના બહારનું હતું. લાઉન્જના એક ખૂણામાં અત્યંત વૈભવી સોફા પર અમી આરામથી પગ પર પગ ચડાવીને બેઠી હતી. તેની સામે કોઈ મોટી માટી ન હતી, કોઈ છાકડો ન હતો કે કોઈ કેનવાસ ન હતું, પણ તેની સામે એક મોટો ડ્રોપબોર્ડ ગોઠવેલો હતો, જેના પર એક મોટી રિંગ લાઇટ ચાલુ હતી અને વચ્ચે તેનો આઈફોન લાગેલો હતો. ટેબલ પર 3-4 પ્રકારની મોંઘી કોફીના મગ અને અડધી ખાધેલી પેન્ટ્રી પડી હતી. અમીના હાથમાં કોઈ માટીનો ડાઘ ન હતો, પણ તે પોતાના વાળ સરખા કરી રહી હતી. વારંવાર કેમેરા સામે અલગ અલગ પાઉટ બનાવીને ખોટા અને આકર્ષક પોઝ આપી રહી હતી. સવિતાબેન ત્યાં જ કાંસ પાસે ઊભા રહીને સતત અડધો કલાક સુધી આ તમાશો જોતા રહ્યા. આ અડધા કલાકમાં અમીએ એક પણ વખત કોઈ આર્ટવર્ક નહોતો કર્યો. તેણે માત્ર અલગ અલગ એંગલથી પોતાની સેલ્ફીઓ લીધી, કોફીના મગ સાથે વિડીયો બનાવ્યો અને વચમાં કોઈની સાથે વિડીયો કોલ પર મોટેથી હસતા ગપશપ હાંકી, હાથીના દાંત ચાવવા જુદા અને દેખાડવાના જુદા
આ કહેવત સાક્ષાત સવિતાબેનની નજર સામે ભેજવાઈ રહી હતી. તેમને સમજતા વાર ન લાગી કે અમી રોજ 5 કલાક કોઈ મેડિટેશન કે આર્ટ માટે નહીં, પણ માત્ર ને માત્ર સોશિયલ મીડિયા પર દેખાડો કરવા માટેના ફોટા અને રીલ્સ બનાવવા માટે જ અહીં આવતી હતી. અને આ ખોટી દુનિયામાં તે એટલી બધી ડૂબી ગઈ હતી કે તેને પોતાના ઘર પરિવાર અને પતિના સાચા પ્રેમની કોઈ કિંમત જ ન હતી રહી. સવિતાબેન આંખોમાં એક તરફ પોતાના દીકરા અને પૌત્રો માટે દુઃખના આંસુ હતા, તો બીજી તરફ આ ખોટા દેખાડા અને આભાસી દુનિયા માટે ભયંકર ગુસ્સો હતો. તેમણે હવે વધારે રાહ જોવાનું ટાળ્યું અને લાઉન્જનો કાચનો દરવાજો ખોલીને સીધા જ અમીના ટેબલ પાસે જઈને ઊભા રહ્યા. અમી તો પોતાના ફોનમાં જોઈને રીલ બનાવવામાં એટલી મશગુલ હતી કે તેને ખબર જ ન પડી કે કોઈ તેની સામે આવીને ઊભું છે. જ્યારે તેણે અચાનક કેમેરાની સ્ક્રીન પર પોતાની પાછળ ઊભેલા સાસુમાનો ચહેરો જોયો ત્યારે તેના હાથમાંથી જાણે પ્રાણ નીકળી ગયા. તેનો આઈફોન ધ્રુજતા હાથમાંથી સીધો ટેબલ પર પટકાયો અને કોફીનો મગ છલકાઈ ગયો. અમીના ચહેરા પરથી બધો જ નકલી મેકઅપ જાણે પરસેવા સાથે ધોવાઈ ગયો હોય તેવો તેનો ફફડતો ચહેરો થઈ ગયો. તે કંઈ પણ બોલવા જાય તે પહેલાં જ સવિતાબેને એકદમ શાંત પણ કોઈ ધારદાર શસ્ત્ર જેવા ભેદક અવાજમાં પૂછ્યું, બહુ બેટા, આ તારી માટેની કળા છે કે પછી આભાસી દુનિયામાં પોતાની જાતને વેચવાનો વેપાર? અમીના ગળામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. તે જમીન તરફ જોઈ રહી. તેને મહામહેનતે થકડાતા અવાજે બહાનું બનાવવાનો પ્રયાસ કર્યો, બાઈએ તો હું આજે થોડી થાકી ગઈ હતી અને માટે કમ નહોતું કરવું એટલે હું અહીં કોફી પીવા આવી ગઈ. પણ સવિતાબેને તેને અધવચ્ચે જ અટકાવી દીધી અને બોલ્યા, બેટા, મને ગાંડી ન સમજતી. હું તારા વાળ ધોળા થતાં જોઉં કે ન જોઉં, પણ માણસની દાનત તો તરત પારખી લઉં છું. ફોટોમાં ફિલ્ટર મારીને ચહેરો રૂપાળો કરી શકાય, પણ જ્યારે સંબંધોમાં કાળાશ આવી જાય ત્યારે દુનિયાની કોઈ એપ્લિકેશન તેને સુધારી નથી શકતી. અજાણ્યા લોકોની લાઇક્સ મેળવવા માટે તું તારા પોતાના લોહીના સંબંધોને અનફોલો કરી રહી છે. આ દેખાડાનો મહેલ કાચનો છે. એક કાંકરી વાગશે ને તો તૂટીને ભૂક્કો થઈ જશે. સવિતાબેનના આ શબ્દોમાં કોઈ ગાળ કે કઠોરતા ન હતી, પણ વર્ષોના અનુભવ અને સત્યનો એવો વજન હતો જેણે અમીના અહંકારનો છૂરેછૂરો કરી નાખ્યો. અમીને સમજાઈ ગયું કે હવે તેનો કોઈ ભાંડો ફૂટી ગયો છે અને કોઈ પણ બહાનું કામ નહીં આવે. તેણે ચૂપચાપ પોતાનો સામાન ભર્યો અને બંને સ્ટુડિયોની બહાર નીકળીને કારમાં બેઠા. કારમાં બેસીને ઘર સુધીની રસ્તામાં આખા ડ્રાઇવિંગ દરમિયાન સ્મશાન જેવી શાંતિ હતી. સવિતાબેન બારીની બહાર બરફથી ઢંકાયેલા રસ્તાઓને જોઈ રહ્યા હતા અને અમીના મનમાં વિચારોનું ભયંકર વાવાઝોડું ચાલી રહ્યું હતું. તેને ડર હતો કે હવે ઘરે ગયા પછી શું થશે. જ્યારે કેતનને આ બધી જ ખબર પડશે ત્યારે તેનો શું રિએક્શન હશે? શું તેનો પરિવાર આ બધું સાંભળીને તૂટી જશે? કેતન જેણે તેના દરેક શોખ પૂરા કર્યા હતા તે ક્યારેય તેને માફ કરી શકશે ખરો? આ બધા પ્રશ્નો અમીના મગજમાં હથોડાની જેમ વાગી રહ્યા હતા. ઘરે પહોંચ્યા પછી બાળકો હજુ સ્કૂલેથી આવ્યા ન હતા. ઘરમાં એકદમ ભેંકાર અને અજીબ સન્નાટો છવાયેલો હતો. સવિતાબેન કશું જ બોલ્યા વગર સીધા પોતાના રૂમમાં જતા રહ્યા અને દરવાજો બંધ કરી દીધો. અમી પોતાના રૂમમાં જઈને બેડ પર ફસડાઈ પડી. તેને પોતાનો ફોન હાથમાં લીધો, જેમાં હજુ પણ પેલી અધૂરી રીલના નોટિફિકેશન આવી રહ્યા હતા. પણ આજે પહેલીવાર તેને એ નોટિફિકેશન અને લાઇક્સ કોઈ રાક્ષસ જેવા લાગી રહ્યા હતા, જે તેના હસતા રમતા પરિવારને ગળી જવા માટે આવી રહ્યા હતા. સાંજ પડવા આવી રહી હતી અને અમીના હૃદયમાં ધબકારા વધી રહ્યા હતા, કારણ કે હવે કેતન ઘરે આવવાનો સમય થઈ ગયો હતો અને આજના રાતના ભોજન સમયે જે ખુલાસાઓ થવાના હતા તે આખા પરિવારનું ભવિષ્ય અને અમીની આખી જિંદગીની દિશા બદલી નાખવાના હતા. સાંજ પડતા જ ટોરન્ટોમાં બરફનું તોફાન વધારે કાતિલ બનવા લાગ્યું હતું અને બરાબર એ જ સમયે કેતનના વૈભવી બંગલાની અંદર પણ એક ભયંકર માનસિક વાવાઝોડું આકાર લઈ રહ્યું હતું. રોજ સાંજે જ્યારે કેતન ઓફિસેથી ઘરે આવતો
ત્યારે અમી દરવાજા પાસે પૂરા મેકઅપ અને નકલી સ્મિત સાથે તેનું સ્વાગત કરતી. પણ આજે જ્યારે કેતન થાક્યો પાક્યો ઘરમાં પ્રવેશ્યો ત્યારે તેને આવકારવા માટે કોઈ ન હતું. ઘરના વિશાળ લિવિંગ રૂમમાં માત્ર એક અજીબ અને ભયંકર સન્નાટો છવાયેલો હતો. ઘરમાં માત્ર પેલી ફિલિપની આયા મારિયા રસોડામાં વાસણો ખખડાવી રહી હતી અને બાળકો પોતાના રૂમમાં વિડીયો ગેમ રમી રહ્યા હતા. કેતને પોતાનો ઓવરકોટ ઉતારીને હેંગર પર લટકાવ્યો અને સીધો પોતાના બેડરૂમ તરફ ગયો. બેડરૂમનો દરવાજો અડધો ખુલ્લો હતો અને અંદર અંધારું હતું. તેણે લાઇટ ચાલુ કરી તો જોયું કે અમી પલંગના એક ખૂણે ઘૂંટણમાં માથું નાખીને બેઠી હતી અને તેના વાળ વિખેરાયેલા હતા. કેતને ચિંતાતુર સ્વરે પૂછ્યું કે શું થયું છે, તબિયત તો બરાબર છે ને? પણ અમીને કોઈ જવાબ ન આપ્યો. તેણે ખાલી નકારમાં માથું ધણાવ્યું અને પોતાની આંખો નીચે રાખી, કારણ કે આજે તે કેતન સાથે આંખ મિલાવીની હિંમત પણ ગુમાવી ચૂકી હતી. છોરની માં કોઠીમાં મોં ગાલીને રૂએ એવો ઘાટ અત્યારે અમીનો થયો હતો. કેતનને લાગ્યું કે કદાચ સ્ટુડિયોમાં કોઈ આર્ટવર્ક બગડી ગયું હશે એટલે અમીનું મૂડ ખરાબ હશે. તે ફ્રેશ થવા માટે બાથરૂમમાં જતો રહ્યો. બીજી તરફ સવિતાબેન પોતાના રૂમમાં ભગવાનની માળા ફેરવી રહ્યા હતા, પણ તેમનું ધ્યાન મણકામાં નહીં પણ આવનારી ભયંકર ક્ષણોમાં હતું. થોડી વાર પછી રાતના ભોજનનો સમય થયો અને મારિયાએ ડાઇનિંગ ટેબલ પર જમવાનું પીરસી દીધું. બાળકોને જમાડીને સુવડાવી દેવામાં આવ્યા હતા. ડાઇનિંગ ટેબલ પર આજે કેતન, સવિતાબેન અને અમી ત્રણેય ગોઠવાયા, પણ કોઈના મોંમાંથી એક શબ્દ નીકળતો ન હતો. કેતન આ ગંભીરતા જોઈને થોડો અકળાયો અને તેણે જમતા જમતા પોતાની બાને પૂછ્યું, બા, ઘરમાં આજે શું ચાલી રહ્યું છે? કોઈ કેમ કંઈ બોલતું નથી? સવિતાબેને પોતાના હાથમાં રહેલા પાણીનો ગ્લાસ ટેબલ પર મૂક્યો અને એક ઊંડો શ્વાસ લઈને અત્યંત ધીમા પણ મક્કમ સાદે કહ્યું, દીકરા, આજે મારે તારી સાથે એક ખૂબ અગત્યની વાત કરવી છે અને આ વાત સાંભળ્યા પછી કદાચ તારા પગ નીચેથી જમીન ખસી જશે. કેતને નવાઈ પામીને ખાવાનું પડતું મૂક્યું અને બાની સામે જોવા લાગ્યો. સવિતાબેને કોઈ પણ જાતના લાગણી વેડા કર્યા વગર કે ગોળ ગોળ વાતો કર્યા વગર સીધી જ વાત માંડી. તેમણે છેલ્લા ઘણા મહિનાઓથી પોતે કરેલું એક એક નિરીક્ષણ કેતનની સામે મૂકી દીધું. ઘરમાં અમીનો ચીડિયો સ્વભાવ, બાળકો પ્રત્યેની તેની બેદરકારી, કામવાળી પર છોડી દેવાયેલી ઘરની આખી ઘૂરા અને સૌથી મોટો ધડાકો કરતાં તેમણે બપોરે બનેલી એક કાફેટેરિયા વાળી આખી ઘટનાનું વર્ણન કર્યું. તેમણે જણાવ્યું કે કેવી રીતે તેઓ જ્યોત્સનાબેન સાથે સુપાઈને સ્ટુડિયો ગયા હતા અને કેવી રીતે તેમણે અમીના માટીને છાંકડાની જગ્યાએ મોંઘી કોફી અને રિંગ લાઇટ વચ્ચે નકલી પોઝ આપતી અને સોશિયલ મીડિયા માટે મોટો દેખાડો કરતી રંગે હાથે પકડી હતી. આ બધું સાંભળીને કેતન તો જાણે સુન્ન જ થઈ ગયો. તેના મગજની નસો ફાટ ફાટ થવા લાગી. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. જે અમી માટે તેણે રાત દિવસ એક કરીને આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું હતું, જે અમીના દરેક શોખ પૂરા કરવા તેણે ક્યારેય પાછો વળીને નહોતું જોયું, એ જ અમી છેલ્લા આટલા મહિનાઓથી તેની આંખોમાં ધૂળ નાખી રહી હતી. કેતનને લાગ્યું કે કદાચ બાને સમજવામાં કોઈ મોટી ભૂલ થઈ રહી છે. તેણે અમી તરફ જોઈને કહ્યું, અમી, તું કંઈક બોલતી કેમ નથી? બાને કહે કે આ બધું ખોટું છે. તું તો મેડિટેશન કરવા જાય છે ને? આ દેખાડા અને સોશિયલ મીડિયાની વાતો બધી અફવા છે એવું કહી દે તું. પણ અમી ચૂપ રહી. તેની આંખોમાંથી સોધાર આંસુ વહેવા લાગ્યા અને આ આંસુ જ તેની કબૂલતા હતા. કેતને થોડા ઊંચા અવાજે ફરીથી પૂછ્યું, અમી, હું તને કંઈક પૂછી રહ્યો છું. શું તું દિવસના 5 કલાક માત્ર સોશિયલ મીડિયાના દેખાડા માટે અને કેફે ફોટો પાડવા માટે જતી હતી? અમી હવે પોતાને રોકી ન શકી. તેના આંસુનો બંધ તૂટી ગયો અને તે ઘ્રુસકે રડી પડી. તે પોતાની ખુરશી પરથી ઊભી થઈ અને કેતનના પગ પાસે જમીન પર બેસી ગઈ. રડતા રડતા તેણે પોતાની અંદર દબાયેલી આખી સચ્ચાઈ સ્વીકારી લીધી. તેણે કહ્યું કે કેનેડા આવ્યા પછી તે ભયંકર એકલતા અને લઘુતા ગ્રાંથિનો શિકાર બની ગઈ હતી. તું તારા કામમાં એટલો બધો વ્યસ્ત હતો કે મને સમય નહોતો આપી શકતો અને અહીંયા કોઈ
હાઈ સોસાયટી ગુજરાતી વર્ગમાં પોતાનું સ્થાન બનાવવા માટે તેમજ મારી જાતને તેમની બરાબરીની સાબિત કરવા માટે મેં આધુનિક અને પરફેક્ટ જિંદગીનો દેખાડો શરૂ કર્યો હતો. શરૂઆતમાં આ બધું માત્ર ટાઈમપાસ માટે હતું, પણ ધીમે ધીમે સોશિયલ મીડિયા પર મળતી વાહવાહી, અજાણ્યા લોકોની પ્રશંસા અને હજારો ફોલોવર્સનું મને એવું ભયંકર વ્યસન લાગી ગયું કે હું એ આભાસી દુનિયાને જ મારી સાચી દુનિયા માની બેઠી. મને પોતાના જ ઘરના લોકો અને બાળકો ભારરૂપ લાગવા માંડ્યા હતા. હું સતત એક ફેક દુનિયામાં જીવતી હતી અને મને હંમેશા એ ડર સતાવતો હતો કે જો હું સાધારણ જિંદગી જીવીશ તો આ સોસાયટી મને સ્વીકારશે નહીં અને મારા ફોલોવર્સ મને ભૂલી જશે. આ નકલી પ્રસિદ્ધિના નશામાં હું ભાન ભૂલી ગઈ હતી અને મારું પોતાનું જ ઘર બાળી રહી હતી. મને માફ કરી દે કેતન, હું સાવ રસ્તો ભટકી ગઈ હતી. અમીની આ કબૂલાત સાંભળીને આખા ડ્રોઈંગ રૂમમાં કબ્રસ્તાન જેવી શાંતિ છવાઈ ગઈ. માત્ર અમીના ડુસકાનો અવાજ આવી રહ્યો હતો. કેતન સાવ નિશબ્દ થઈને પોતાની પત્નીને જોઈ રહ્યો હતો. તેને ગુસ્સો ન હતો આવી રહ્યો, પણ એક ભયંકર નિરાશા અને વેદના ઘેરી વળી હતી. અહીં વાત માત્ર જૂઠું બોલવાની કે પૈસા બગાડવાની ન હતી, પણ એક સ્ત્રી પોતાના જ અસ્તિત્વને, પોતાની માતૃત્વની ફરજને અને પોતાના ઘરની શાંતિને સોશિયલ મીડિયાની કેટલીક સસ્તી લાઇક્સ માટે વેચી ચૂકી હતી. તે વાત કેતનને અંદરથી કોરી ખાતી હતી. આ એક એવો વળાંક હતો જ્યાં એક નાનકડી ચિનગારી આખા પરિવારને સળગાવીને રાખ કરી શકે તેમ હતી. અને હવે આ રાખમાંથી ફરીથી ઘરનું સર્જન કરવું કે પછી આ સંબંધોને કાયમ માટે વિખેરી નાખવા, તે નિર્ણય કેતન અને સવિતાબેનના હાથમાં હતો. પણ સવિતાબેન તો ઘર જોડવાવાળા માણસ હતા, તોડવાવાળા નહીં. તેમણે અમીને રડતી જોઈને હવે આગળ શું કરવું તેનો મનોમન નિર્ણય લઈ લીધો હતો, જે હવે આ વાર્તાના અંતિમ ચરણમાં બધાની આંખ ખોલવાનો હતો અને સંબંધનું નવેસરથી ચિંતન કરવાનો હતો. આખા ડ્રોઈંગ રૂમમાં પથરાયેલી એ સ્મશાન જેવી શાંતિને આખરે સવિતાબેનના મક્કમ પણ વહાલભર્યા અવાજે તોડી. તેઓ પોતાની જગ્યાએથી ઊભા થયા અને ધીમા પગલે જમીન પર બેસીને રડી રહેલી અમી પાસે પહોંચ્યા. કેતનની આંખોમાં ગુસ્સો અને આઘાત બંને હતા. તે કદાચ અમીને અત્યારે જ ઘરમાંથી કાઢી મૂકવા માંગતો હતો, પણ સવિતાબેન તો સંસ્કારોનું ભાથું લઈને બેઠેલા માજી હતા. તેમણે અમીના ધ્રુજતા ખભા પર હાથ મૂક્યો અને તેને પરાણે ઊભી કરીને સોફા પર બેસાડી. સવિતાબેને કેતન તરફ જોયું, જે ગુસ્સામાં લાલચોળ થઈને એક તરફ મોં ફેરવીને ઊભો હતો. હવે પછી અત્યંત ગંભીરતાથી બોલ્યો, દીકરા કેતન, ગુસ્સો કરવો સહેલો છે, પણ સંબંધ સાચવવો અઘરો છે. તે તારી પત્નીને બધી જ ભૌતિક સુખ સુવિધાઓ આપી, મોટો બંગલો આપ્યો, મોંઘી ગાડીઓ આપી, પણ ક્યારેય એ વિચાર્યું ખરું કે આ ચાર દિવાલની વચ્ચે તારી વહુ એકલી અતૂટી મૂંઝાતી હતી? તો અમીનો વાંક જરાય ઓછો નથી કરતી. તેણે તે કર્યું તે પાપ છે. પોતાના જ હસતા રમતા ઘરની અવગણના કરીને પારકા લોકોની વાહવાહી પાછળ આંધળી દોટ મૂકવી એ ભયંકર ભૂલ છે. પણ એ ભૂલ સુધી પહોંચવા પાછળનું કારણ તારી આ કાળી મજૂરી અને સમયની કમી પણ છે. કૂવામાં હોય તો અવાડામાં આવે ને. જો ઘરમાંથી જ પ્રેમ અને સમય મળ્યો હોત તો તે બહાર લાઇક્સ અને કોમેન્ટ્સની ભીખમાં ન માંગતી હોત. બાના આ બે ધડક શબ્દો સાંભળીને કેતનનો ગુસ્સો જાણે ઓગળવા લાગ્યો. તેને સમજાયું કે બા હવાત 100% સાચી કહી રહ્યા છે. તે પણ પૈસા કમાવાની લાહીમાં આટલો આંધળો થઈ ગયો હતો કે પત્ની અને બાળકો પ્રત્યેની પોતાની જવાબદારીઓ માત્ર ન્યૂયોર્ક કે ટોરેન્ટોના મોંઘા મોલમાંથી ગિફ્ટ ખરીદીને જ પૂરો કરતો હતો. સવિતાબેને અમીની હડપચી પકડીને તેનું મોં ઊંચું કર્યું. તેની આંખોમાં આંસુ સુકાયા ન હતા. માજીએ અમીની આંખોમાં આંખો પરોવીને કાઠિયાવાડી શૈલીમાં મોટો ઉપદેશ આપ્યો. સાંભળ વહુ બેટા, આજ સુધી તે જે નાટક કર્યું એ બધું આ બરફની જેમ ઓગળી જશે. આજે ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયા છે ને, તે તો કાચના કબાટ જેવું છે. બહારથી રૂપાળું લાગે પણ અંદર કંઈ હોતું નથી. તને જે હજારો લોકો ફોલો કરે છે એમાંથી એકેય માણસ
તારી અડધી રાતનો સગો નથી? કાલે સવારે જો તારા પર કોઈ મુસીબત આવશે ને તો એ લોકો ખાલી સેડ ઇમોજી મૂકીને આગળ વધી જશે, કોઈ તારી વહારે નહીં આવે. તારી સાચી કમાડી તો તારો આ પતિ અને તારા 2 ફૂલ જેવા બાળકો છે. માતૃત્વ એ ભગવાનનું આપેલું સૌથી મોટું વરદાન છે અને તે વરદાનને એક તોફાની નાનકડી સ્ક્રીન પાછળ રોડી નાખ્યું. ઘર ઈંટોથી નહીં પણ હેતથી બને છે. દુનિયાની ભીડમાં તું ભલે ગમે તેટલી પ્રશંસા મેળવી લે, પણ જ્યારે તું થાકીને લોથપોથ થઈશ ને ત્યારે તારો જ આ પરિવાર જ તારું ઓશિંગણ બનશે. હજી સમય વયો નથી ગયો. સવારનો ભૂલ્યો જો સાંજે ઘરે પાછે આવે ને તો તેને ભૂલ્યો ન કહેવાય. બાના આ વાક્યો અમીના હૃદયમાં સોસરવા ઉતરી ગયા. તેના મન પરથી જાણે કોઈ મોટો પથ્થર હટી ગયો. તેને પહેલીવાર સમજાયું કે તે કેટલી મોટી માયાજાળમાં ફસાઈ ગઈ હતી. તેણે કેતનની સામે હાથ જોડ્યા અને ગ્રુસકે રડતા બોલી, કેતન પ્લીઝ મને એક છેલ્લી તક આપો. હું વચન આપું છું કે આજ પછી આ ઘરમાં ક્યારેય કોઈ દેખાડો નહીં થાય. હું મારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હમણાં જ ડિલીટ કરી નાખું છું. મને આ નકલી દુનિયાના નશામાંથી બહાર કાઢો. મારે મારી સાચી જિંદગી પાછી જીવવી છે. કેતનનું હૃદય પણ ઓગળી ગયું હતું. તેણે આગળ વધીને અમીનો હાથ પકડ્યો અને તેને પોતાની પાસે બેસાડી. તે રાત્રે કેતન અને અમી વચ્ચે વર્ષો પછી દિલ ખોલીને વાતો થઈ. બંનેએ પોતાની ભૂલો સ્વીકારી. કેતને પણ વચન આપ્યું છે કે તે ઓફિસનું કામ ઓછું કરશે અને પરિવાર સાથે વધારે સમય વિતાવશે. બીજા જ દિવસથી આ આખા ઘરમાં મોટો બદલાવ શરૂ થઈ ગયો. અમીને પોતાનો કિંમતી આઈફોન સ્વિચ ઓફ કરીને કબાટમાં મૂકી દીધો અને મારિયાને બોલાવીને હિસાબ પૂરો કરી રજા આપી દીધી. હવે ઘરનું એક એક કામ, રસોઈથી લઈને બાળકોના કપડાં ગોઠવવા સુધીનું બધું જ અમી પોતે કરવા લાગી. સવારે બાળકો જ્યારે સ્કૂલે જવા નીકળતા ત્યારે અમી પોતે તેમને તૈયાર કરતી, ભાવતું જમવાનું બનાવીને લંચ બોક્સમાં ભરી આપતી અને દરવાજા સુધી વળાવવા જતી. બાળકોના ચહેરા પર પણ એક અનોખો આનંદ દેખાવા લાગ્યો હતો, કારણ કે તેમણે તેમની સાચી અને વહાલસોઈમાં પાછી મળી ગઈ હતી. અમી હવે રોજ બપોરે 12 વાગ્યા પહેલાં આર્ટ સ્ટુડિયોમાં નહોતી જતી, પણ ઘરમાં બા સાથે બેસીને કાઠિયાવાડી રસોઈ બનાવતા શીખતી, તેમની પાસે જૂની વાર્તાઓ સાંભળતી અને ઘરની સાફ સફાઈમાં પરોવેલી રહેતી. તેના હાથ હવે મોંઘા કિંમતથી નહીં પણ ઘરના કામની મહેનતથી સુવાચિત થતા હતા. કેતન પણ સાંજે 6 વાગ્યા પહેલાં ઘરે આવી જતો અને બધા સાથે બેસીને રાતનું ભોજન માણતા. સોશિયલ મીડિયાની વર્ચ્યુઅલ દુનિયા ક્યાંક પાછળ છૂટી ગઈ હતી અને સાચા સંબંધોનો ગરમાવો આ કાતિલ ઠંડીવાળા કેનેડામાં બંગલાને હૂંફ આપી રહ્યો હતો. આમને આમ 6 મહિના વીતી ગયા. સવિતાબેનની તબિયત હવે એકદમ સરસ થઈ ગઈ હતી અને તેમણે ભારત પાછા જવાની ઈચ્છા વ્યક્ત કરી. કેતન અને અમીને તેમને રોકાવાના બહુ પ્રયાસો કર્યા, પણ માજીએ કહ્યું કે મારું મન તો મારા ગામડાના છોરામાં જ વચે છે. તમે બધા હવે સુખી છો એટલે મારો ફેરો સફળ થઈ ગયો. એરપોર્ટ પર જવા માટે ગાડી તૈયાર હતી. આખો પરિવાર ટોરન્ટોના પિયર્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યો. ડિપાર્ચર ગેટ પાસે પહોંચીને અમી સવિતાબેનના પગમાં સષ્ટાંગ દંડવત પ્રણામ કરી રહી હોય તેમ નમી પડી. તેની આંખોમાંથી વહેતા આંસુ બાના પગને ભીંજવી રહ્યા હતા. તેણે ગડગડા સાદે કહ્યું, બા, જો તે દિવસે તમે પહેલાં આર્ટ સ્ટુડિયોના કાફેમાં ન આવ્યા હોત તો આજે હું મારા આ હસતા રમતા પરિવારને સોશિયલ મીડિયાની વેદી પર ચડાવી ચૂકી હોત. તમે મને સગી માહ બનીને બચાવી લીધી છે. તમારો આ ઉપકાર હું 7 જન્મ સુધી નહીં ભૂલું. સવિતાબેને તેને ઊભી કરીને સાંતી સરસી ચાંપી લીધી અને તેના કપાળ પર વહાલથી ચુંબન કર્યું. તેમણે હળવું સ્મિત કરીને કેતન અને અમીના હાથ એકબીજા પર મૂક્યા અને છેલ્લી શિખામણ આપતા બોલ્યા, બેટા, ઘરને તોડવા માટે કોઈ મોટા ભૂલોની જરૂર નથી હોતી. નાની નાની અવગણનાઓ અને સંવાદનો અભાવ જ ઘરને ઉદયની જેમ ખાઈ જાય છે અને ઘરને વસાવવા માટે મોંઘા બંગલા કે ગાડીઓની નહીં પણ પરસ્પરનો પ્રેમ, જવાબદારી અને સત્યની જરૂર હોય છે. આ સાચો પ્રકાશ
ક્યારેય ઓલવાવા ન દેતા. માજી વહાલથી હાથ હલાવતા હલાવતા એરપોર્ટની અંદર જતા રહ્યા. કેતન અને અમી એકબીજાનો હાથ પકડીને કાચની મોટી બારીમાંથી પ્લેનને ટેકઓફ થતું જોઈ રહ્યા હતા. વિમાન આકાશમાં ઊંચે ને ઊંચે ઉડવા લાગ્યું અને નીચે ટોરન્ટો શહેરની લાખો નકલી અને ચમકતી લાઇટો દેખાઈ રહી હતી. પણ એ દિવસે એક ગુજરાતી પરિવારના જીવનમાં જે સાચો અને પવિત્ર પ્રકાશ આવ્યો હતો તે દુનિયાના કોઈ મોટા શહેરની લાઇટ કરતાં ઘણો વધારે તેજસ્વી અને કિંમતી હતો. કારણ કે દેખાવની આભાસી દુનિયામાં જીવતા જીવતા તેઓ ફરી એકવાર સાચા સંબંધોની સાચી કિંમત સમજી ગયા હતા. અને એ જ આ વાર્તાનો સૌથી મોટો સંદેશ છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને મિત્રો સાથે શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.